સુરતના કતારગામ વિસ્તારમાં નવદંપતીએ આપઘાત કરી લીધો હોવાની આશંકાએ જોર પકડ્યું છે. પતિનો લટકતો મૃતદેહ અને પત્નીનો ચાદર ઓઢેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હાલ કતારગામ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ ડભોલી 4 રસ્તા પાસે આવેલી કિસ્મત કોલોનીમાં રહેતા નવદંપતીના લગ્નની પ્રથમ વર્ષગાંઠના બીજા જ દિવસે 19 જુલાઈએ રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા છે. 23 વર્ષીય પતિ ઘરના પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેની 19 વર્ષીય પત્ની નીચે જમીન પર ચાદર ઓઢેલી મૃત હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરિયા લિફ્ટ રિપેરિંગનું કામ કરતો હતો. અભયે 1 વર્ષ પહેલા ઝારખંડની વતની દિશા મનોજભાઈ આહોજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પરિવાર સાથે સંયુક્તમાં રહેતા હતા. રવિવારે અભયના માતા પિતા પોતાના રોજિંદા કામ અર્થે બહાર ગયા હતા, જ્યારે ઘરે આવીને જોયું તો બંનેની લાશ મળી આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.